પણ જીવ એમાં મંડી પડ્યો. બસ ખબર ને એમાંથી સુખ એને કેવું નીકળે છે ને. કોઈ દી અગ્નિમાં પડવાનું મન થાય? હે? અગ્નિનો મોટો ભડકો હોય અને એને કોઈ દી અડવાનું મન થાય? શું કરવા? એ ખબર છે બળીશામાં. એમ આ સુખ એવા જ છે પંચ વિષયના. સ્વામીએ બીજું દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે તાડ જોયા ને? તાળી ક્યાં હોય? સમુદ્ર કિનારે. બહુ ઊંચી ઊંચી હોય, પણ ફળ જોઈને વિચાર કરે કે ઓહો બહુ મોટા ફળ છે, આ તો ખાવાની મજા આવી જા હો. પણ ઉપર કેમ ચડાય? વાંદરા ઘોડે માંડ કરી ઉપર ચડે. ચડ્યા પછી તોડે, અને તોડ્યા પછી સુધારીને ખાય. તેમાં કઈ નીકળે? ખાવાનું મન થાય? સુખ આવે? એ અમુકની મહેનત પડે. એમાં સ્વામી કે આ સંસારના ભોગ સુખ છે ને, એમાં તો ખોટી મહેનત છે, કાંઈ નથી એમાં. એ ગાય હોય એને એક આ 3 આસળ ખોટા હોય ને 1 આસળ સાચો હોય તો 3 આસળમાં દૂધ નીકળે? એની ગાય રાખે કોઈ? પોતાના ભલામણા એક પૂરતું ન થાય, એ દુઃખ જ નીકળ્યું ને એમાં. ખોટું ગામમાંથી માગીને કે કાંઈક ખેતર જોઈને કે વાઢીને કે કાંઈક વાવીને ગમે એમ કરીને ગાયને નિભાવ કરવાનો, તો 1 આસળમાં દૂધ આવે ને 3 આસળમાં ન આવે તો શું કામનું? એ કોઈ ગાય ન રાખે, નુકસાની છે એમાં. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના ભક્તને માઇક સુખમાં હંમેશને માટે નુકસાની છે, નફો નથી. એને સ્વામી અહીંયા ભગવાનની ભક્તિને હવે કેવી કહે છે એની એક ઉપમા આપે. અમૃત વેલે અલ્પા ભાલી વધુ તોયા ભૂંડી વેખવેલા. અમૃત વેલે અલ્પા ભાલી વધુ તોયા ભૂંડી વિસવેલા. તેમાં ભક્તિ થોડી તોયા ભલે છે સર્વે સુખની ભરેલી. જેમાં ભક્તિ થોડી તોય ભલી છે સર્વે સુખની ભરેલા. હા અમૃત વેલી અલ્પા ભલી વધુ તોયા ભૂંડી વિષવેલા. અમૃત વેલી અલ્પા ભલી વધુ તોયા ભૂંડી વિસવેલા. સ્વામી કે અમૃત ની વેલ હોય ભલે ને આવડી જ હોય, પણ ઈ અમર કરે પાંદડું ખાવતો. પણ વીખ વેલી આખા બંગલાની અંદર વિષનું ઝાડવું હોય ઝેરનું, એને આખા ઘરની અંદર રોપી દો, ઘરની અંદર સરસ મજાનો વેલી કરો તો એમાંથી કઈ સુખ નીકળે? એ કદાચ જાણે ખાવતો હોય મરો ને અજાણે ખાવતો હોય મરો. અને અમૃત વેલી હોય જાણીને ખાવતો હોય અમર થાવ ને અજાણે ખાવતો હોય એ અમર જ કરે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે જાણીને ભગવાનમાં પ્રીતિ કરો તો એમાં અનંત સુખ નીકળશે. અજાણતા જો ભગવાનની ભક્તિ કરો તો એમાં અખંડ અને અવિનાશી સુખ મળશે. માટે કરો ભગવાનમાં સ્વામી કે પ્રેમ. અને સ્વામી દ્રષ્ટાંત આપે. હે ચંપાણી આપે 5 રોકડા લપડ શંખ કહે લેને લાખા. પંચાણ આપે 5 રોકડા લપડ શંખ કહે લેને લાખા. પાણ ગાણીને ગાંઠે બાંધ્યા ઘતણી વાળી કોઈ ના પૂરે સાંખ. પણ ગણીને ગાંઠે બાંધણી વળી કોઈ ન પૂરે સાંખ. પંચાણી એક શંખ આવે, એ શંખ નું કોઈ પૂજન કરે તો ધનની પ્રાપ્તિ થાય એને. પણ સ્વામી કે લપોડ શંકર 2 ચાર ભેગા થયા હોય અને વાતના ગપ્પા મારતા ને ગપ્પા મારતા મારતા કે હાલ 2 તાળી, આપણે કહે ને કેતા નાના હતા ત્યારે 2 તાળી લાખ ની શરત. એમાં દેવાના હોય લાખ, લેવાના હોય. એમ સ્વામી કે સંસારના સુખ તો જગતની વિષ્ટા જેવા છે, કદાચ ગમે એટલા ભોગવો ને તો એમાં કાંઈ છે નહીં. મહારાજ વડતાલના 19મા વચનામૃતમાં કહે કે સંસારના માઇક સુખ એ તો કાગ વિષ્ટા તુલ્ય છે. કાગ વિષ્ટા, કાગડો વિષ્ટા ખાય અને એની વિષ્ટા. એમ ભગવાન વિના બીજા માઇક પદાર્થના જે સુખ છે ને એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કાગ વિષ્ટા તુલ્ય છે.
એમ લપડ સંઘની ઘોડે જે ભગવાનનું ભજન કરે ને ભગવાનની પ્રાપ્તિ નથી, એ તેમાં હરે ભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય. તેમાં હરી ભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય. નિષ્કુળાનંદ કહે નારને જાણી લેવું એવું મન માયા. નિષ્કુળાનંદ કહે નારને જાણી લેવું એવું મન માયા. સ્વામી આયા લખે છે વાત નહીં કે ભગવાનની ભક્તિ વગર સુખ ક્યાંય નથી. અને હકીકતમાં મોટા પુરુષોના જીવન ચરિત્ર વાંચ્યો ને, મને મોટા પુરુષોના જીવન ચરિત્ર બહુ ગમે. નંદ સંતો હોય, એ વખતના ભક્તો હોય કે પછી પરોક્ષના ભક્તો હોય, એ કેમ ભગવાનને પામી ગયા, એને જગતમાંથી કેમ વિરક્ત રહ્યા, એ જો શીખવું હોય તો જીવન ચરિત્રો વાંચવા પડશે ભક્તોના. એટલું યાદ રાખજો. જગતમાંથી તમારે વિરક્ત રહેવું હોય, જગતથી લુખ્ખું રહેવું હોય, જગતને નાશવંત અને તુષ્ટ જો સમજવું હોય ને, તો ભગવાનને પામેલા સંતો ભક્તોના જીવન ચરિત્ર અવશ્ય વાંચવા પડશે, વાંચવા પડશે ને વાંચવા પડશે. એ વાંચવાથી તમને ખ્યાલ આવશે, લાઈટ થાય મગજમાં કે ઓહો આમને પણ આવું દુઃખ આવ્યું હતું તો આવી રીતની ભક્તિ રાખીને ભગવાનને પામી ગયા, તો મારે પણ એવું દુઃખ ક્યાં આવ્યું છે, એનાથી તો ઓછું આવ્યું, તો પછી મારે શેની ઉપાધિ કરવાની. માટે કે ભગવાનની ભક્તિમાં જેવું સુખ છે એવું બીજે ક્યાંય નથી. નિષ્કુળાનંદ કહે નરને જાણી લેવું મનમાં. મનમાં સ્વામી કે વિચાર કરજો કે ક્યાંય સુખ નથી, એક ભગવાનની ભક્તિમાં સુખ છે. એવો ભગવાનનો ભક્ત વિચાર કરે. ક્યાં વિચાર કરવાનો હોય? મનમાં. એની ઉપર સ્વામી હવે એક પદ લખે, બહુ સરસ પદ લખે, પણ સ્વામી વિશેષ કરીને સંતોને નિર્દેશ કરે. સંત આયા એટલે કે સમજી લેજો, કોઈનો આત્મા ત્યાગી નથી, કોઈનો આત્મા ગ્રસ્ત નથી, કોઈનો આત્મા સ્ત્રી નથી કે કોઈનો આત્મા પુરુષ નથી. જેને ભગવાનને પામવું એ તમામ સંત, જેને ભગવાનને પામવું છે તમામ સંત. ભગવે કરીને ધોળે કરીને કઈ સંત કેવું નથી કહી જતું કે આ ગ્રસ્ત હે. ગોપાળાનંદ સ્વામીએ સંસારનો અર્થ કર્યો. સંસાર કોને કહેવાય? તો કે ત્યાગી હોય, આ ગ્રહસ્થ હોય, જેને પંચ વિષયના સુખની આસક્તિ છે તમામ ગ્રહસ્થ છે, અને જેને પંચ વિષયની આસક્તિ ટળી ગઈ એ તમામ સાધુ છે, ત્યાગી છે. આ ગોપાળાનંદ સ્વામીનો મત છે. માટે સ્વામી એની પર બહુ સરસ મજાનો પદ લખે, વિચાર કરે ભગવાનનો ભક્ત. જુઓ મનમાં વિચારે રે સંતો, જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી. જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી રે, જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી. સ્વામી કે સાચી ભક્તિ સદા સુખકારી છે. કેવી ભક્તિ? તો કે સાચી ભક્તિ હંમેશને માટે સુખકારી, પણ ખોટી નહીં હો. ખોટી ભક્તિ નહીં. મહારાજ પાસે ભગત આવ્યો, પીતાંબર લુવાણા. મહારાજ કાર્યાની અંદર બિરાજમાન હતા, અને મહારાજ આવીને ચાતુર મહિનામાં મહારાજ બધાને નિયમ આપતા. મહારાજ કે મહારાજ મને નિયમ આપો. મહારાજ કે હું લઈશ બોલ. તો કે મહારાજ મારે આજથી સાંખ્ય યોગના નિયમ. મહારાજ કેલા રેવા દે, તારું ગજુ નથી સાંખ્ય યોગના નિયમ પાળવાય. ગજા વગરની ગધેડી કેટલું કામ કરે. મહારાજ કે રેવા દે, તારું કામ નથી, અને તું સંસારમાં સોય બરોબર ના. મારા સાંખ્ય યોગ જ પાળવો. મહારાજે બહુ સમજાવ્યો.
લીમડીના હતા પિતાંબર લુવાણા. મહારાજ કીધું પણ માન્યા નહીં. અને મહારાજ કે લેવું જ છે મહારાજ સાંખ્યો. મહારાજ કે દીધો હાલ તને સાંખ્યો. સભામાં ઘરનું બૈરું બેઠેલું. શું કરે? ઘરે ગયા અને 2 મહિના જ્યાં તે ભ્રષ્ટ થયો. આ ભક્તિ શું કામની? દેખાડવાની જ ને. હે માટે સ્વામી કે હંમેશને માટે સાચી ભક્તિ કરે ભગવાનનો ભક્ત, ખોટી નો કરે. અને સ્વામી લખે જૂઠી ભક્તિ જગતમાં કરે સમજા વિના સંસારી. કેવી ભક્તિ કરે છે? તો કે સંસારી માત્ર સમજ્યા વગરની. કેતા જેને પંચ વિષયમાં આસક્તિ છે એ જીવ પ્રાણી માત્ર સમજ્યા વગરની ભક્તિ કરે. એને ખબર જ નથી ભક્તિ કેમ કરવી. ભક્તિ વસ્તુ હોય એ ખબર નથી, ભક્તિ કેમ કરવી એ ખબર નથી. એટલે સ્વામી લખે ખોવા રોગ ખાય છે રસાયણ દીધા વિના રે દરદારી રે સંતો જુઓ મનમાં વિચારી રે. જુઓ મનમાં વિચારી રે સંતો જુઓ મનમાં વિચારી. સ્વામી કે જૂઠી ભક્તિ જગતમાં બહુ સંસારી કરે અને દેખાય છે બહુ. એટલી બધી દેખાય છે કે વાત ન પૂછો. બોલવું કાંઈ ને કરવું કાંઈ. આવી બહુ ભક્તિ દેખાય. તમારામાં દેખાય ને અમારામાં દેખાય. પણ અમે બહુ બુદ્ધિશાળી હોય એટલે તમને કળાવા ન દઈએ અને તમે તો ફટ દઈને દેખાડી દો. પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને ખ્યાલ આવી જાય અને દેખાડવાની છે કે વાસ્તવિકની ભક્તિ છે. એટલે સ્વામી આ દ્રષ્ટાંત આપ્યું કે ખોવા રોગ ખાય છે રસાયણ દીધા વિના દરદારી. હવે ડોક્ટર નો હોય, ડોક્ટર પાસે જઈને એમ કે મને પેટમાં દુખે છે ને દવા આપો, એ દવા શેની આપે? હે પેલી કવિતા આવતી ભણતા ને ત્યારે કે એક ડોક્ટર હતો એને એક પટાવાળો હતો. આ એ વાત તો સ્વામીએ લખી. હવે ત્યાં પટાવાળું કરે પણ એ ડોક્ટર છે ને આમ ગામડા ગામમાંથી એક જ ડોક્ટર હોય ને પશુનો ઈ ગણો માણાનો ઈ ગણો. જાજે ભાગે એવું જ હોય પેલા જમાનામાં. એટલે કોઈનો ઊંટ ગયેલો બહાર સરવા ને એમાં તરબૂચ ખાધેલું એટલે ગળે હલવાનું, ગળાઠ ઉતરું ને આખું તરબૂચ. એટલે ઘેરે આવ્યો ત્યાં તો આવી મોટી ડોકે ગાઈડ જેવું દેખાણું. ઓલો અડે પણ સાસે લઈએ કે નહીં, શ્વાસ એમ આપે આપે હો ઊંટ. એટલે ઓલા તરત ડોક્ટર ને દોડાયો ગયો દોડતો દોડતો આવ્યો. ડોક્ટર આવ્યા, પટ્ટાવાળો હરાવ્યો બેગ લઈને. પૂછ્યું શું છે? તો કે ઊંટ ને ગળે ગાંઠ થઈ બહુ મોટી નાફે છે, મરી જાય તો ઉપાય થાય. ડોક્ટર આમ અડ્યા એટલે કે આ તો મારું કાંઈક ખાધેલું હોય એવું લાગે. એટલે કે ઊંટ ને ચરવા મૂક્યો તો કે હા. ખેતર ગયો તો કે હા. ખેતરમાં શું વાવ્યું? તો કે તરબૂચ. કાંઈ વાંધો ને 2 પથ્થર લેતા હો જાઓ. 2 પથ્થર લઈ આવ્યા. ઓલાને કીધું હારે પટ્ટાવાળો તો એને ક્યાંય પથ્થર મૂક નીચે, ડોક ઊંચી કરીને પથ્થર મૂક્યો ને બીજો કે માર ઉપરથી પથ્થર. બીજો ઉપરથી પથ્થર માર્યો તે હું થયું ઓલું તરબૂચ ભાંગી ગયું અને ગળાઠ ઉતરી ગયું. ઊંટને રેડી થઈ ગયું. ઓલાને થઈ ગયું નક્કી દવા મળી ગઈ. ગળે ગાંઠ થઈ હોય એની, ગળે ગાંઠની દવા મળી ગઈ. અને તરત ઓલાને કે ડોક્ટરને કે મારે તમારથી જુદું થવું. કેમ? હું તો ડોક્ટર બની ગયો ને, ગાંઠ કેમ તોડવી ખબર પડી ગઈ મને. ડોક્ટર કે રેવા દે કે ના મને ખબર પડી ગઈ. આવ્યો અને અલગ કર્યો, ક્લિનિક ચાલુ. મળ્યા પેશન્ટ આવવાનું, મળ્યો ઇન્જેક્શન ભરી ભરીને ઠપકારવા. હા લાગ આવે ને. કાલેલા પણ ગયા હતા ને ચાકોસોમાંથી એક ભાઈ સાહિત્ય કલાકારનો પ્રોગ્રામ હતો 20 મિનિટનો, દ્રષ્ટાંત દેતો હતો. એ ગયો મારા મિત્ર પાસે દવાખાને ગયો, પેટમાં બહુ દુખતું હતું. એ કે તમારે એ કે છે ને એન્ડોસ્કોપી કરવી પડશે, અંદર એ કે દૂરબીન ઉતારીને જોવું પડશે. મેં કાંઈ વાંધો નહીં કે જોઈ લે. એ કે મારો મિત્ર ડોક્ટર. એ કે હું હુઈ ગયો. પછી કે હરખો રેજે કે હલતો ને પણ કે મને કે કોલોફ્રોમ તો હું ગાડો, બેભાન તો કરો. એ કે જરૂર નહીં, હું કોણ છું? ડોક્ટર છું. કે પછી કે હોલ પાડી
અને અંદર દૂરબીન ઉતાર્યું. પછી મને કે ઓહ, તારા પેટમાં ગાભા ને ગાભા છે. ઓલો કે ભાઈ તું જોતો ખરો, ગાડલામાં ગરી ગયો તારો કેમેરો. આ શું કરે ડોક્ટર? હે એ કે એટલે એવું થઈ ગયું એમ. ઓલા નોખું ક્લિનિક ચાલુ કર્યું, જેને તેને મેળો ઇન્જેક્શન ઠપકારવા આવી જે આવે ને ઇન્જેક્શન ઠપકાર રૂપિયા લઈ લે. એમાં વળે ભગવાનને કરવું ને એક ડોશી ગળે ગાંઠ થયેલી મોટી બધી ગાંઠ થયેલી ડોશીને. અને ડોશી ખૂતી હતી ઘરે, છોકરો બોલાવા ગયો અને ડોક્ટર સાહેબ, ઓલા ડોક્ટર તો બહાર ગયેલા, આ ડોક્ટર હતા. એ કે ડોક્ટર સાહેબ જલ્દી હાલો. કેમ? તો કે મારી માને ગાંઠ થઈ છે ને આફે છે, શ્વાસ લઈ શકતી નથી. તેને પટ્ટાવાળો રાખેલો. એ કે હાલે લે સુટકેસ. બોલે સુટકેસ લીધી, આવ્યો, ઉભો રહ્યો, તપાસ કર્યું. તો કે તમે ક્યાંય ફરવા ગયેલા? તો કે ફરવા જાવ જ ને, રોજ આટા મારવા જાય જ ને. ખેતર ગયેલા? એ કેલા ખેતીનો ધંધો, ખેતર તો જાય ને. તરબૂચ વાવેલા? તો તરબૂચનો ધંધો છે મારો, તો વાવી જ ને. એ કે તો તરબૂચ હલવાનું શીખે. ઓલા કે પણ તરબૂચ ન હોય? તો કે હા મારે અનુભવ છે. એમ કરીને બોલા અને પટ્ટાવાળા કે લઈ આવી 2 પથ્થર. ઓલો લઈ આવ્યો. એ કે મૂક ગળું નીચે ઊંચું કરીને, ડોક ઊંચું કરીને પથ્થર મૂક્યો ને બીજો કે માર્યો. ડોશી ઉકલી ગઈ. સ્વામી કે આવી જ ભક્તિ કરે છે, ખ્યાલ નથી ભક્તિ કેમ કરવી. એટલે સ્વામી કે ખોવા રોગ ખાય છે રસાયણ, દીધા વિના દરદારી. કેમ ભક્તિ કરવી, કેમ અંતર શત્રુ ટળે એનો ખ્યાલ નથી. મંડી જ પડ્યો, હજુ મંડી જ પડ્યો ઊંધે કાંઈ. એલા અંતર શત્રુ કાંઈક ટળે એમ ભક્તિ કરી. કારણ કે શીખ કોઈ પણ ન આવડતી હોય તો કોઈક પાસે એમ નિષ્કુળાન સ્વામી કે તને ખ્યાલ ન હોય ભક્તિ કેમ કરવી, તો કોઈક પાસે બે, કોઈક પાસે પૂછ. પણ આ તો માનનો દાંડિયો ઘરી ગયો, ગાડીમાં કેમ ગેરનો દાંડિયો ઘરી ગયો. હું કહું મને ભક્તિ નથી આવડતી, અને હું કદાચ સાધુને જઈને એમ કહું મને ભક્તિ નથી આવડતી, તો મારું તો ખરાબ દેખાય જાય ને. એટલે ભાઈ તારું ખરાબ નહીં દેખાય, તારું હાર તને સારું દેખાડશે. સાધુ નું કાંઈ તારી વિશે દુશ્મન આવડશે, અને તે હું કાંઈ સાધુનો બાપ માર્યો કે તારી પ્રત્યે ખરાબ ભાવ કરે. પણ જીવને ઉપાધિ એની છે કે ખોટી ભક્તિ કરે છે, તોય પાછી પોતાની જાતને સાચી મનાવે છે. એ વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહીં અનવારી, એ નહીં પહોંચે નહીં વળાય પાછું, થાશે ખારી જો ખુવારી રે સંતો, જુઓ મનમાં વિચારી રે, જુઓ મનમાં વિચારી રે સંતો, જુઓ મનમાં વિચારી. સ્વામી કે જોઈ લો મનમાં વિચારીને બસ. હે સ્વામી કે જે રસ્તામાં એક ભાઈ હતો હાલ્યો જતો, સ્વામી આ દ્રષ્ટાંત આપે ભક્તિને શિરમોડ આપવા માટે. ભક્તિ કોને કહેવાય, ભક્તિ કેમ કરવી જોઈએ એને સ્વામી બતાવવા માટે દ્રષ્ટાંત ઉપર દ્રષ્ટાંત આપીને આપણા જીવમાં હા પાડે. તમે ભેંસનો ખીલો નાખ્યો ને બધાએ કે નથી નાખ્યો? પછી ખાડો ગાળી ખીલો નાખીને પછી ભરતા હું મૂકે પાણકા, અને પછી કોઈ ઊંધી મારે પછી શું કરો? હલાવે. હલે છે કે નહીં જોવા દે. હલે શું કરે? બીજા 2 પાણા નાખેલા. એમ સ્વામીને એમ થાય કદાચ આ જીવને ભક્તિ પથ નહીં પડે, માટે દ્રષ્ટાંત ઉપર સ્વામી દ્રષ્ટાંત ફિટ કરવા માટે આપે કે ભક્તિમાંથી જીવાત્મા ડગે નહીં, ભગવાનના પ્રેમમાંથી. એટલે સ્વામી કે ભાઈ હતો એ રસ્તે જતો હતો, એક ભાઈ હામો મળ્યો. એ કે આગળ રસ્તામાં પાણીની પરબ બરફ છે, કાંઈ ખાવા પીવાનું મળે, ધર્મશાળા જેવું છે? તો કે ભાઈ એ રસ્તે ન જાતો, ત્યાં કાંઈ નથી, તો ત્યાં હાવત દીપડા છે. તો એ કે આ બાજુ જે કાંઈ છે ને છે ત્યાં તો ચોરની બહુ બીક લાગે. આ રસ્તે જાણતો રસ્તામાં 5 કિલોમીટર હાલે ને એટલે પાણીની પરબ આવશે, ત્યાંથી બીજું 10 કિલોમીટર હાલીશ ને એટલે બપોર થાય એટલે તને ધર્મશાળા આવશે ને તને ફ્રીમાં જમવાનું મળશે, ને પાણી મળશે. ત્યાંથી પાછું 2-5 કિલોમીટર આગળ જાય ને એટલે પાછું પાણીની પરબ આવશે. અને અહીંથી તું જાય ને તો કાંઈ નહીં મળે ને, વચ્ચે હાવત દીપડા ફાડી ખાય. અને પછી તોય ઓલો રસ્તો ક્યાં રસ્તે આવેલો ખબર? હાવત દીપડા ફાડી. ઈ ભલે ને કે મારે ક્યાં રસ્તો આલું મારે જોવાનું ને.
તે હાવ દીપડા હતા ને જે રસ્તામાં પાણી કે નહોતું ને એ રસ્તે હાલ્યો અને સ્વામી કે ઠેઠ પૂગ્યો ને વચ્ચે મર્યો. એમ સ્વામી કે ભક્તિ કેમ કરવી ખબર નથી, લઈ બેઠો હું જ મોટો, હું જ મવડી, હું જ એકાંતિક ને હું જ કાંઈક છું. એમ મારું ધાર્યું થવું જોઈએ, મારી આજ્ઞામાં જીવ પ્રાણી વર્તવા જોઈએ. બોલો આ બધા ખોટાનું એક જ સાચો. હું સાચો ને બાકી બધા ખોટા. તારી વાત સાચી. અને અમુક અમુક એ તો કલ્યાણ તો હાવ મુઠ્ઠીમાં જ લઈ લીધું, હાવ મુઠ્ઠીમાં લઈ લીધું કે હું કહું મને માને એટલાનું જ કલ્યાણ, બાકીનાનું કલ્યાણ નહીં. લે એટલે ભાઈ આવડો મોટો સંપ્રદાય અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વજી હિતાવા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો એને મૂકીને કલ્યાણ તું મુઠ્ઠીમાં લઈ લે. તું કાંઈ કલ્યાણ તારા બાપનું છે? હે કઠણ છે જીવાત્માને. મને માને મારી આજ્ઞા વર્તે હું કહું એમ કરે એટલા જ કલ્યાણકારી છે. બાકી તો બધા જમપુરીના અધિકારી. એ તો જમપુરીનો અધિકારી કોણ થાય તો ભગવાન સ્વામિનારાયણ જાણે. તું જાણે તું ભગવાન છે? અને આપણને ક્યાં ભગવાને હોપ્યું છે અક્ષરધામમાં જાહેના નહીં જાય વિભાગ કરવાનો? હે કાંઈ નથી. પણ તોય આપણે કાંઈક હોય ને આઈ એમ સમથિંગ, હું કાંઈક છું એટલે કઠણ છે. એટલે સ્વામી લખે છે ભવમાં ભૂલવણી છે ભારે એ તેમાં ભૂલ્યા નર નારી. આ સંસારમાં બહુ ભૂલવણી, વાત વાતમાં ભૂલવણી હો. ખાવામાં પીવામાં નાવામાં ધોવામાં બધે ભૂલવણી. અને ભૂલી જાય, હારા હારા ભૂલી જાય, મોટા મોટા ભૂલી જાય. તો પછી જે માયાની અંદર રાત્રિ પડ્યા હોય રાત દિવસ એનેથી તો કેમ ન ભૂલે? એટલે સ્વામી લખે એ આ ભવમાં ભૂલવણી છે ભારે એ જેમાં ભૂલ્યા નર નારી એ જ્યાં ત્યાં જન્મ જાણજો હરે ભક્તિ વિના બેઠા રે રે સંતો જુઓ મનમાં વિચારી રે. જુઓ મનમાં વિચારી રે સંતો જુઓ મનમાં વિચારી રે. સ્વામી કે બસ મનમાં વિચારીને જો હાજી બહુ ભૂલવણી છે, એમાં બહુ જ્યાં ત્યાં ભૂલો પડે. કોઈ ઘરમાં ભૂલો પડે, કોઈ ખેતીમાં ભૂલો પડે, કોઈ ધંધામાં ભૂલો પડે, કોઈ બિઝનેસમાં ભૂલો પડે, કોઈ સ્ત્રીમાં ભૂલો પડે, કોઈ છોકરામાં ભૂલો પડે, કોઈ સંસ્થામાં ભૂલો પડે. કોણ ક્યાં ભૂલો પડે નક્કી નહીં. હા રીતે સ્વામી કે ભૂલા પડે છે. એટલે સ્વામી કે ભક્તિ વિના ભવ પાર નહીં આવે એ સમજો એ વાત છે સારી એ નિષ્કુળાનંદ કે નિર્ભય થાવા એ ભક્તિ નિધે આતે ભારે રે સંતો જુઓ મનમાં વિચારી રે. જુઓ મનમાં વિચારી રે સંતો જુઓ મનમાં વિચારી. સ્વામી કે બસ મનમાં વિચારીને જો ભક્તિ વગર ભવસાગર નહીં તરાય. સંસાર તરવો તો કે હા, ભગવાનને પામવું તો કે હા. તો સ્વામી કે ભક્તિ કરો. ભક્તિ માને ભગવાનમાં પ્રેમ સમજો. ભગવાનમાં જ્યાં લગી પ્રીતિ નહીં થાય ત્યાં લગી અંતરશત્રુ નહીં ટળે. અંતરશત્રુ નહીં ટળે ત્યાં લગી હૃદયમાં ભગવાન નહીં આવે. અને ભગવાન હૃદયમાં નહીં આવે ત્યાં લગી જે આનંદના ફુવારા છૂટવા દો નહીં છૂટે. ધોલ મારીને મોઢું લાલ રાખશું. તમે એક ભાઈ હમણાં સમજ્યા અઠવાડિયા પહેલા આમ બેઠા હતા, બપોરની સભા હાલતી હતી ને આવ્યા. એટલે બપોરની સભા હાલતી એટલે આવ્યા એટલે પગે દંડવત કરીને ગુરુને પગે લાગીને બેઠા. ગુરુ કે કેમ છે ભગત? અરે સ્વામી બહુ આનંદ થયો ને બહુ જલસાઓ. પણ કથા પૂરી થઈ અડધો કલાક ને પછી બેઠા એટલે અમે બધા જતા રહ્યા. ગુરુની બે બેઠા હતા. પછી વળે હું કામ હતું તો પાછો આવ્યો. એટલે ગુરુને કે સ્વામી બહુ દુઃખ છે, કાંઈક કૃપા કરો, ભગવાનને પ્રાર્થના કરો ને એટલું દુઃખ ટળી જાય. મેં તમે આગળ કહેતા હતા ને બહુ સુખ છે ને બહુ સારું છે ને, ઘડીક વારમાં દુઃખ થઈ ગયું.
જીવ ઉપરથી જ બોલે સુખ છે, બાકી હૃદયમાં કેટલું દુઃખ છે તો એ પોતાને જ ખબર છે. માટે ભગવાનનો ભક્ત હંમેશને માટે ભગવાનમાં પ્રીતિ કરે, ભગવાનમાં હેત કરે, તો જ અંતર શત્રુ ટળે ને ભગવાન લગી પહોંચાય એવું છે.